શૈવાય નિર્જર ઋષિ કરુણાનિધિસ્તમ આકલ્પમાચરસિતે વ્રતપાસિતમ ત્વમ નારાયણં મુનિવરં બદ્રીશમીડે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની જય. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની અમિમય કૃપા અને અમિમય દ્રષ્ટિના કારણે આજે ભગવાન ઘનશ્યામ મહારાજની દિવ્ય છત્ર છાયામાં ગુરુવર્ય પ્રાતઃ સ્મરણીય માનદ સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના દિવ્ય આશીર્વાદની સાથે આપણે એકાદશીના પરમ પવિત્ર દિવસે કથા સાંભળવા માટે બધા એકત્ર થયા છીએ. ભગવાન અને ભગવાનના ભક્તોના જે ચરિત્રો છે એ ચરિત્રો આપણને સૌને સુખ અને શાંતિના આપનારા છે. એ ભગવાનના અને ભગવાનના ભક્તો કે સંતોના ચરિત્રો આપણને આપણા જીવનમાં પ્રેરણા આપનારા છે અને એ પ્રેરણાને કારણે આપણને ક્યારેક એવા સંજોગો ઊભા થાય ત્યારે આ ચરિત્રની યાદી આવે. એ ચરિત્રની યાદીને કારણે ભગવાન યાદ આવે, ભગવાનનું વચન યાદ આવે અને સહેજે સહેજે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થતા અટકી જાય. તો 2 દિવસ સુધી આપણે વેરાભાઈ ઉપલેટાના એમના ચરિત્રોનું પ્રસ્ફાન કર્યું. પહેલાનો સમય કેવો હતો અને સત્સંગનો યોગ થયા પછી, મુમુક્ષુતા પ્રગટ થયા પછીનું એમનું જીવન કેવું નિયમમય હતું એ બંને આપણે નિહાળ્યું. વાલીઓ વાલ્મીકી બની જાય રૂડા સંતોના સંગમાં, એમ આપણે સૌ સાંભળીએ છીએ, ગાઈએ છીએ અને એની જે સંપૂર્ણ વાત છે એ વાતથી આપણે સૌ વાકેફ છીએ. એક જીવનને સમય એવો હતો, એ સમયે એ વાલીઓ લૂંટફાટ કરીને પોતાનું જીવન વ્યતીત કરતો હતો. નારદજીનો યોગ થયો. નારદજીએ દ્રષ્ટાંતની સાથે જ્યારે વાત સમજાવી ત્યારે વાલિયાને એમ થયું કે સાધુ કહે છે એ વાત સાચી છે. આપણે જ્યાં સુધી અનુભૂતિ નથી કરતા, આપણે જ્યાં સુધી એ પ્રેક્ટિકલ જ્ઞાનથી વાકેફ નથી થતા, ત્યાં સુધી શાસ્ત્રની જે વાતો છે એ વાતોને પણ માનવા માટે આપણે તૈયાર નથી. પણ એવો સમય આવે, સદગુરુ સંત એમ કહે કે ભાઈ આ તે કરેલા કાર્યો છે એનું ફળ તારે ભોગવવું પડશે. ત્યારે અણસમજુ ને અજ્ઞાની માણસ, જેને કોઈ દિવસ શાસ્ત્રની વાતો જ નથી સાંભળી,
સત્સંગમાં ગયા નથી એવા માણસો એમ કહે કે યમપુરીની વાતો, દુઃખો, માર મારે તે બધી જ વાતો તમારા જેવા સાધુએ ગોઠવી કાઢેલી વાતો છે. આ કઈ આપણે કે ઇજારો રાખ્યો જમપુરીની વાતો કરીએ એવું છે? જમપુરી તો આપણે માનીએ તોય ભલે, આપણે ન માનીએ તોય ભલે, પણ ઈ તો છે ને છે. રોજ અહીંયા આવે છે વડિયામાં જમ રોજ વડિયામાં આવે છે. અને આવે છે એટલું નહીં, જેનો અંતકાળ એવો હોય એને જમ આવીને લઈ જાય. દેવાનંદ સ્વામીએ કીર્તનમાં એવું લખ્યું છે કે ભગવાનનું ભજન નથી કરતો એ જીવ અંતકાળ આવી જાય તો પણ ભગવાનને યાદ કરતો નથી. એટલે સ્વામી એમ લખ્યું, અંતકાળે લેવાને જમ આવ્યા રે. આવે લેવા આપણને લેવા નહીં આવે, પણ કોને લેવા આવશે? જે ભગવાનને યાદ નહીં કરતા હોય ને એને લેવા માટે જરૂર આવશે. અને પાછા જમ આવે ત્યારે કઈ આમ શણગાર સજીને રોડા રોપાડા થઈને બ્યુટી પાર્લરમાં જઈને બીજાને ગમે એવા થઈને થોડા આવે. એવા આવે? એવા નહીં આવે. કેવા આવશે? એનો પાડી ભયંકર વેશ તોય જાણ્યા નહીં જગદીશને રે. એ જમનો વેશ જે છે એ તો ભયંકર હોય છે. એના માથામાં શિંગડા મોટા મોટા હોય, મોટા મોટા દાંત હોય, હાથમાં મોટા મોટા નખ હોય, અનેક પ્રકારના હથિયારો, ભાલા, બરછી, તલવાર, કટાર આ બધું લઈને આવે. અને જીવ જ્યારે કોળિયામાંથી નીકળે નહીં ને એને કાઢવા માટે દોરડું લઈને આવે. એને પરાણે બાંધીને ખેંચીને એ જીવને એમાંથી કાઢે એટલું નહીં, જમપુરીમાં લઈ જાય. એટલે ક્યારેક અણસમજણમાં, અજ્ઞાનમાં કોઈ વાત કરતું હોય એની વાતમાં આપણે હાય હા માનવી નહીં, હા પાડવી નહીં. એને એમ કેવું કે ભાઈ જમ તો છે ને છે, તારે માનવું હોય તો ભલે, ને ન માનવું હોય તોય. તો આ સંસારમાં મોક્ષ ભાગ્ય મનુષ્યોને મનની શાંતિ માટે અને આત્મકલ્યાણને માટે પોતપોતાની રીતે વ્રત, જપ, તપ, કથા શ્રવણ, શાસ્ત્ર ચિંતન, પૂજા પાઠ, દેવ દર્શન આવી વિવિધ ઉપાયો કલ્યાણને માટેના બતાવ્યા છે. આપણા માટે આ સંતોએ સગવડતા કેવી કરી દીધી. કોઈને કેરી ભાવે તો એને કેરી ખાવાની, કોઈને પરોઠા ભાવે તો પરોઠા બનાવીને ખાય, કોઈને ભજીયા ભાવે તો ભજીયા બનાવીને ખાય, કોઈને ભાખરી ભાવે તો ભાખરી બનાવીને. આ બધા જેને જે ભાવે એ ખાય ને, ભાવતા ભોજન એ ભગવાનનું ભજન કરવા માટે, રાજી કરવા માટે પણ નવધા ભક્તિ બતાવી. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ,
અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ બતાવી. એ 9 પ્રકારની ભક્તિમાંથી જે ભક્તિ આપણને ગમે, જે આપણને રૂચે, એ ભક્તિ કરવાની છૂટ આપી. કોઈને માળા પહેરવી ગમે તો માળા પહેરવા કરે, કોઈને જપ કરવાનું ગમે તો ખાલી જપ કર્યા કરે, કોઈને વ્રત કરવાનું ગમે તો ઉપવાસ કરે. ઘણા બધા ભક્તોએ આ અધિક મહિનામાં ચાંદ્રાયણ વ્રત કર્યા છે. ચાંદ્રાયણ વ્રત એટલે શું ખબર છે? તમે તો બધા ઉપવાસ કરતા હશો અધિક મહિનાના 3 ટાણા જમીને, પણ ઘણા ચાંદ્રાયણ વ્રતો કર્યા. ચાંદ્રાયણ વ્રત એને કહેવાય કે એ ચાંદ્રાયણ વ્રતમાં કોઈ પણ એક વસ્તુ નક્કી કરવાની. બટેટા તો બટેટા, અને બીજી કઈ દહીં, દૂધ, છાશ જે કઈ પણ, એ એક જ વસ્તુ આખા મહિના સુધી દિવસમાં એક જ વાર શરીરને અનુકૂળ આવે એ પ્રમાણે લેવાની. એને ચાંદ્રાયણ વ્રત કહેવાય. જેને વજન બહુ વધી ગયું હોય, વજન ઓછું થતું હોય ને વજન ઘટતું ન હોય ને, એને માટે આ ચાંદ્રાયણ વ્રત જે છે એ વ્રત ઉત્તમ છે. સેજે સેજે એક તો ભગવાન રાજી થાય આપણા વ્રતથી, અને બીજી વાત કે આપણા શરીરનું જે બેલેન્સ છે એ બેલેન્સ પણ જળવાઈ રહે. તો અનુકૂળતા પ્રમાણે જે આપણને ગમે, જે આપણને રૂચે, જે આપણને અનુકૂળ આવે એ પ્રમાણેનું એક નિયમ લઈને એ નિયમનું પાલન કરવું જોઈએ. અધિક મહિનો હમણાં પૂરો થશે એટલે પછી ચાતુર્માસ અષાઢ શુદ્ધ એકાદશી થી શરૂ થશે. કોઈને નિયમ લેવો હોય તો ચાતુર્માસના 4 મહિના નિયમ લઈ શકાય, અને એ પ્રમાણે વર્તીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય. તો આ રીતે અનુષ્ઠાન કરીને ભગવાનને રાજી કરવા માટેના પ્રયાસો કરે. એટલું નહીં, એકવાર મનથી નક્કી કરી લે મારે આ પ્રમાણે 4 મહિના લેવું છે, તો મક્કમતાપૂર્વક જોડાય. પછી એમાં ક્યાંય બાંધછોડ કરાય નહીં. અચલ ટેક રાખીને, દ્રઢ નિષ્ઠા રાખીને, ગમે એવા સંજોગો વિપરીત થાય છતાં પણ એ દ્રઢતા અને એ નિયમનો ત્યાગ કરે. આવી રીતે એ જોડાય ત્યારે એના ઉપર વિશેષ ભગવાન રાજી થાય છે. એક નિર્બળમાં નિર્બળ માણસ જ્યારે કોઈ બાબતમાં દ્રઢતાપૂર્વક અપૂર્ણ શ્રદ્ધાથી જ્યારે જોડાય છે ત્યારે એની દ્રઢતાનો સ્વીકાર ભગવાન કરે છે. એવા દ્રઢતાપૂર્વક કરેલા વ્રતો, પ્રતિજ્ઞા, નિયમ, એની તકેદારી છેવટ સુધી પાલન કરવાની મક્કમતા, મનનું અચલપણું, સમજપૂર્વક નિસંશયપણે સ્વીકારેલ સિદ્ધાંત, એ સિદ્ધાંતને કોઈ પણ સંજોગોમાં ન છોડવાની જેને ટેવ છે, આને નિષ્ઠા કહેવાય. એક ઈષ્ટદેવના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા એ આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે, બળવાન સાધન છે. ભજનામૃતમાં ભગવાન શ્રી હરિએ એવા 6 ભક્તોના નામ ગણાવ્યા છે. આ ભક્તો આવી અચલ નિષ્ઠાથી અમારી સાથે જોડાયેલા છે, એને ભજન કર્યું છે. એમાંના
એક ભક્ત છે બોચાસણના કાશીદાસ. બોચાસણ ક્યાં આવ્યું છે? ગુજરાતમાં ચરોતર પ્રદેશમાં. વડતાલ જ્યારે જાઓ ત્યારે તારાપુરવાળા રસ્તેથી જાઓ એટલે રસ્તામાં બોચાસણ આવે. એ બોચાસણ ગામના કાશીદાસ ભક્ત. ગુજરાતના ચરોતર વિભાગમાં બોચાસણ નામે એક ગામ છે. ત્યાં પાટીદાર કાશીદાસભાઈ રહેતા. તેઓ શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. ગુજરાત પ્રદેશના અગ્રગણ્ય ભક્તોમાં એમની ગણના થતી. આ કાશીદાસે શ્રીજી મહારાજનો આશ્રય કર્યા પછી સત્સંગ પ્રચારનું અવશ્ય જે કાર્ય છે એ કાર્ય ખૂબ મનથી કરેલું. એટલે એના ઉપર ભગવાન શ્રી હરિ અને સંતો ખૂબ પ્રસન્ન થયા. મહારાજ વરણીનો વેશ ધારણ કરી અને ભારતમાં 7 વર્ષ સુધી વનવિચરણ કરી તીર્થાટન કરતા ફરતા બોચાસણ આવ્યા. બોચાસણમાં એક તળાવ છે. એ તળાવની પાળ ઉપર ભગવાન શ્રી હરિ બેઠા. એની બાજુમાં એક આશ્રમ હતો, જગ્યા હતી બાવાજીની. એ બાવાજીની જગ્યા હતી એટલે બાવાજીએ જોયું કે તળાવને પાળે કોઈ બટુક બ્રહ્મચારી આવ્યા છે. એ બાવાજીએ આવી અને એ બટુક બ્રહ્મચારીને એમ કહ્યું કે બ્રહ્મચારી અહીંયા બહાર બેસો, એના કરતા તમારે રાત્રિ મુકામ કરવો હોય તો અમારા આશ્રમમાં તમે રહી શકો છો, માટે આવો. બીજા દિવસે કાશીદાસના પિતા કાનદાસભાઈને ઘેર બ્રાહ્મણોની 84 કરેલી. એટલે બાવાજીને જમવા માટેનું નોતરું. હવે બાવાજીને ત્યાં વરણી મહેમાન તરીકે આવ્યા. વરણીને પોતાના આશ્રમમાં લઈ ગયા. એટલે બાવાજીએ પણ એમ કહ્યું કે વરણીરાજ, આ 84માં જમવાનું નિમંત્રણ છે, તો તમે મારી સાથે આવજો. સમય જ્યારે જમવાનો થયો ત્યારે કાનદાસભાઈએ કાશીદાસને બોલાવવા માટે મોકલ્યા. કાશીદાસે બાવાજીની સાથે નીલકંઠ વરણીને પણ કહ્યું, વરણીજી આપ પણ પધારો, જમવાનો સમય થયો છે. બાવાજી અને નીલકંઠ વર્ણી આ બંને કાશીદાસને ત્યાં કાનદાસભાઈને ત્યાં જમવા માટે પધાર્યા. એ કાશીદાસના માતુશ્રી, એનું નામ નાનીબાઈ, એ બહુ ડાયા હતા, ધર્મપરાયણ હતા અને ધર્મચુસ્ત હતા. એનું મન વર્ણીના દર્શન કર્યા એટલે વર્ણીના તરફ ખેંચાય. ભગવાનનો ભક્ત હોય એને કોઈ ભગવાનના ભક્ત, કોઈ ભગવાનના પરમ ભાગવત સંત, કોઈ સદગુણી સંસ્કારી જીવાત્મા, આ બધાનો જ્યારે યોગ થાય ત્યારે એનું મન એમાં ખેંચાય. રામચરિતમાનસની વાત તમે સાંભળી હશે. જનક મહારાજા વિદેહી હતા. આ જનક મહારાજાનું મન ક્યારે કોઈ જગતના લાખો ને કરોડો રૂપિયાના કિંમતી પદાર્થો હોય, એ પદાર્થમાં પણ એનું મન ક્યાંય ખેંચાય નહીં. એમ કોઈ ગમે તેવો સારો વ્યક્તિ હોય એમાં પણ ક્યારેય મન ખેંચાય નહીં. પણ જ્યારે વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને લઈને જનકપુર જ્યારે ગયા, સમાચાર મળ્યા જનક મહારાજાને વિશ્વામિત્રજી આવ્યા છે. એ વિશ્વામિત્રની સાથે અયોધ્યાના 2 રાજકુમારો આવ્યા છે. એટલે
વિશ્વામિત્રજીનું સ્વાગત કરવા અને એને ઉતારો કરાવવા માટે તેમજ યુવરાજોને પણ સન્માનિત કરવા માટે મહારાજા જનક ખુદ આવ્યા છે. વિશ્વામિત્રજીને પગે લાગ્યા, નિયમપૂર્વક દંડવત પ્રણામ કર્યા, બધું જ કર્યું, પણ અયોધ્યાના રાજકુમારોની સામે જોયું. એમાં પણ જ્યારે ભગવાન રામની સામે જોયું ને, એ રામની સામે જોતાની સાથે જનક મહારાજાની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. એનું મન છે એ રામ પ્રત્યે આકર્ષિત થયું. જનક મહારાજ વિચાર કરે કે આટલા સમયમાં કોઈ દિવસ કોઈને વિશે મને આવી લાગણી કે આવો પ્રેમ ક્યારેય થયો નથી. તો આ યુવાન કોણ હશે જેને પ્રત્યે મને આવી લાગણી થઈ છે? એ લાગણીને કારણે વિશ્વામિત્રજીને મહારાજા જનકે કહ્યું કે બાપુજી, તમે એકલા આવ્યા હોત, સંતોને સાથે લઈને આવ્યા હોત તો હું તમારો ઉતારો ગામની બહાર આપણી જે કુટિયાઓ છે એમાં કરાવત, પણ તમારી સાથે અયોધ્યાના રાજકુમારો આવ્યા છે તો રાજકુમારોને ઉચિત ઉતારાની વ્યવસ્થા મારે કરવી જોઈએ. એટલે રાજમહેલમાં જ્યાં ઉતારાની વ્યવસ્થા હતી ત્યાં અયોધ્યાના રાજકુમારોની સાથે વિશ્વામિત્રજીની એની પણ ઉતારો કરાયો. કહેવાનો ભાવ એ હતો કે ભગવાનના સ્વરૂપને જ્યારે કોઈ જોવે છે ત્યારે એમાં ભગવાનના ભક્તને આકર્ષણ થાય છે. કાશીદાસની ઉંમર તો નાની હશે, એમના પિતા કામદાસ છે. એ કામદાસ તો વ્યવહારિક માણસ, એટલે વ્યવહારે બ્રાહ્મણોની 84 કરેલી. એ 84 માં નિમંત્રણ માટે ગામના બાવાજીને નિમંત્રણ આપેલું. બાવાજીની સાથે વરણી ગયા. એ કામદાસની માતા નાનબાઈએ જ્યારે એ વરણીના દર્શન કર્યા, એનાથી નાનબાઈના મનમાં અતિ શાંતિની અનુભૂતિ થઈ. એમણે માન્યું કે આ બાવાજીની સાથે આવેલા જે વ્યક્તિ છે એ કોઈ ચમત્કારિક મહાપુરુષ હોય એવું લાગે છે. મનોમન વિચાર કરે છે અને જમવા માટે જ્યારે બેઠા ત્યારે લાડુ, દાળ, ભાત, શાક, ભજીયા વગેરે જે કાંઈ ભોજન બનાવ્યું હતું એનો ઉત્તમ થાળ બનાવીને પીરસ્યા. શાક પીરસવામાં આવ્યું, ચટણી પીરસવામાં આવી. બધું ખાવાની શરૂઆત હાથમાં ગ્રાસ લઈને જ્યાં કરે ને, તો નીલકંઠ ભરણીને એ શાકમાં ચટણીમાં લસણ ને ડુંગળીની ગંધ આવી. ચલી આવી લસણની ગંધ આવી અને એટલે આ બધું છોડી દીધું અને એક બાજુ ભાત હતા ને એ ભાત એક ગ્રાસ બે ગ્રાસ લઈ અને જેમાં અને ઊભા થવા લાગ્યા. એ જ્યાં ઊભા થવા જાય ત્યાં કામદાસની માએ જોયું કે આ વરણી આ દાળ શાકમાં અને ચટણીમાં લસણ છે એ જોઈને જમતા ઊભા થઈ ગયા છે. પણ વરણી જીવા વગરના જાય એ બરાબર નહીં, એટલે નાનબાઈ ઊભા થયા, દૂધનો કટોરો ભરીને લાવ્યા અને બાજુમાં ભાત આપ્યા અને વરણીને કહ્યું કે લો વરણી, આ દૂધ અને ભાત જમો. અને નીલકંઠ વરણી દૂધ અને ભાત જેમાં પછી બાવાજીની જગ્યામાં ગયા, રાત્રિ રોકાયા અને બીજા દિવસની વહેલી સવારે ઉદેજ તરફ ચાલતા થઈ ગયા.
કાશીદાસના માતુશ્રી નાનબાઈ અત્યંત પવિત્ર હૃદયના હતા. એમની મનોવૃત્તિ મહારાજની મૂર્તિમાં મગ્ન થઈ ગઈ. અમુક દ્રશ્યો એવા હોય છે, અમુક ભગવાનના સ્વરૂપો એવા હોય છે કે એકવાર મનની વૃત્તિ એમાં સ્થિર થઈ જાય પછી જેમાં વૃત્તિ સ્થિર થઈ ગઈ છે એ ભક્તિ તો ચાલ્યા જાય, પણ એની છાપ જે હૃદયની અંદર થાય ને એ છાપ કેમે કરીને ભૂસાય નહીં. આવું નાનબાઈના હૃદયમાં થયું. ખાતા પીતા સૂતા બેસતા સર્વ ક્રિયામાં અહર્નિશ એ વર્ણિની રત્ન લાગી. આ બ્રહ્મચારીના દર્શન ક્યારે થશે? આ બ્રહ્મચારીના દર્શન ફરીને ક્યારે થશે? આવો મનમાં વિચાર સતત જાગ્યા કરે. આટલી નાની બાળ ઉંમરમાં આટલું તેજસ્વી પડો અને આવા તપસ્વી કોઈ સ્થળે જોયા નથી ને જાણ્યા નથી. એટલું નહીં, એની વાણીમાં પણ એવી ગંભીરતા હતી, એટલી સરસ મીઠાશ હતી કે એને સાંભળ્યા જ કરીએ. મહારાજ મનુષ્યના સ્વરૂપમાં ગઢડામાં દાદા ગાજરના દરબારમાં વડતાલ ભુજ ધોલેરા કે ગુજરાતના કોઈ પ્રદેશમાં કોઈ ગામમાં કોઈને ઘરે જાય અને મહારાજ જ્યારે વાતો કરે ત્યારે મહારાજની એવી ધીર ગંભીર વાણી હતી એ સાંભળ્યા પછી મહારાજ બોલતા બંધ થઈ જાય ને તો એના જે પડઘા અને પડછંદાઓ છે એ મનની અંદર સતત ગુંજ્યા કરે. આવી ભગવાનની ધીર ગંભીર વાણી હતી. વાણીમાં ભગવાનની મીઠાશ હતી અને મૂર્તિ પણ એવી માધુરી હતી કે જોયા પછી એ મૂર્તિ ભૂલાય નહીં. આપણને જોયા પછી ભૂલાઈ જાય છે કે યાદ રહે છે? આજે ભગવાને કેવી પાગ પહેરી છે, આજે ભગવાને કેવી પાગ ધારણ કરી છે. હું પહેર્યું છે માટે કેવા કલરનો છે? સોનેરી કલરનો વાઘા. ભગવાન ઘનશ્યામ મહારાજ એ સૌથી પહેલા આવ્યા ને, તમને અહીંયા આવ્યા ત્યારે કોઈને ખબર હોય તો ક્યાં પધરાવ્યા હતા? કેમને તઈ અમે મંદિરે નહોતા આવતા. રૂપિયા કમાવામાં પડ્યા હતા, ખેતરવાડીએ જવાનું હતું ને એમાં કઈ નવરા રહેતા નહીં. હવે ભાગ્ય આવ્યા એટલે હવે જવાનું બંધ થઈ ગયું. કે તોય નો જાય, આવજો એમ કે વાડીએ તોય નો જાય. અહીંયા મહારાજની મૂર્તિને લાવ્યા ત્યારે સૌ પ્રથમ પધરાવેલી હતી અને એ મૂર્તિના એ સમયે જેણે દર્શન કર્યા એ બધાના હૃદયમાં એમ થયું કે મહારાજની મૂર્તિ તો મૂર્તિ છે, એકવાર દર્શન કર્યા પછી એ મૂર્તિની સામેથી દૂર થવાનું મન થતું નથી. મન છે ને, મન એમાં વળગી જાય. શેમાં વળગે? મન ભગવાનની મૂર્તિમાં વળગી જાય. આપણું મન ક્યાં વળગ્યું હોય તો સૌ પોતપોતાની રીતે વિચાર કરે તે ખબર પડે. કોઈનું મન માવામાં લાગી ગયું હોય, કોઈનું મન રૂપારીમાં લાગી ગયું હોય. માવામાં લગાડો તો વાંધો નહીં, પણ એ માવો કયો? એ માવાની મોરલી
મંડળા હેરારે બાવાની મોરલીએ બાર મંડળા હેરારે એ ભગવાન વાંસળી વગાડે તો એ મનને હરી લે એવી એની વાંસળીમાં મધુરતા હતી. એ ઘેરા સાથે બોલે તો એ કાનમાં સતત પડઘા સંભળાયા કરે એવી એની વાણીમાં મધુરતા હતી. અને ભગવાનનું મુખારવિંદ તો એવું હતું ને એક વાર જોયા પછી એ નજરની સામેથી જાય. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં એવું લખ્યું છે કે નથી વિસરતો મુખ મારા કનડો, એ નથી વિસરતો મુખ મારા કનડો, એમાં અવિગત પરમાવસિયા આવરા જીવલોચન રંગ રસિયા, આવરા જીવ લોચન રંગ રસિયા. એ ભગવાનના મુખનું મંદ મંદ હાસ એ પણ બોલાય નહીં એવું. તો નાનભાઈ છે એમને આ ભગવાનના દર્શન કર્યા, ભગવાનને દૂધ અને ચોખા ભાત જમાડ્યા. એ વાણીનું ગાંભીર્ય વારે વારે યાદ આવ્યા કરે. એનું વર્ણન હરિલીલામૃતના ત્રીજા કળશના 17મા વિશ્રામની અંદર કરવામાં આવ્યું છે. મનમાં એમ થાય કે જરૂર આ કોઈ અલૌકિક અને અવતારી પુરુષ હશે. આવા વિચારોમાં સતત ખોયેલા રહે. આ રીતે કાશીદાસભાઈને મહારાજ જ્યારે વરણીના વેશે આવેલા તે દિવસે પ્રથમ દર્શન થયેલા. પણ નાની ઉંમર હોય, એકવાર જોયા ન જોયા એવું હોય, સમય ઘણો બધો જોઈ ગયો એટલે ભૂલી ગયા. સમય પછી સમય જતા સાધુઓનો સમાગમ થયો, સત્સંગ થયો, ભગવાન સ્વામિનારાયણ ઓળખાયા અને પછી એને પરિપક્વ નિશ્ચય થયેલો. પણ ભગવાનના દર્શન ક્યારે એને કરેલા નહીં. નાની ઉંમરમાં દર્શન કર્યા હતા ત્યારે તો માથે મોટી જટા હતી, ખંભે ખેસ હતો, હાથમાં કમંડળો હતો અને કમર ઉપર કોપીન પહેરીને ઉપર એક ધોતી પહેરેલી હતા. આવા શુક્લકડી જેવા વર્ણીના દર્શન એ ટાઈમે કરેલા. પણ બાવાજીની હારે કોઈ મહેમાન જમવા આવ્યા છે એમ માની બધું ભૂલી ગયેલા. પછી એ દર્શન એને યાદ હતું નહીં. આપણને રોજ દર્શન કરવાનો આવીએ તો કઈ યાદ આવે નહીં, ભૂલી જાય. અભ્યાસ રોજ તમે કરો તો જ કોઈ પણ વસ્તુ યાદ રહે. અને ગમે એવું તમે શીખ્યા હોય, ગમે એ બનાવતા આવડતું હોય ને તો પણ 2, 4, 5 વર્ષ નો બનાવો ને પછી ત્યારે બનાવવા બેસો ત્યારે આખું બકડિયું હારે હલે ને એવું બને. એટલે વિવિધ પ્રકારની વાનગીઓ જે તમને આવડતી હોય ને એ ઘરે થોડી થોડી બનાવતા રહેવું અને જેની હારે જીવન જોડાયેલું હોય એને ખવડાવતા રહેવું. નહીતર ભૂલાઈ જાય પાછું. ઘણા તો કુકડી બનાવે તે એવી બનાવે, ખાંડણીને 10 લઈને ખાંડીએ ને ત્યારે તો એ ભૂકો થાય. તમને ખબર છે ઓલા કે ને કે ભાઈ કુકડી લઈ આવ્યા ભગવાનને ધરાવી પછી પ્રસાદ આપ્યો.
ત્યાં દાંતમાં પ્રસાદ લીધો, ટુકડો ઉગડીનો, તે ખૂબ તોડવાનો પ્રયાસ કર્યો, પણ ઉગડીનો ટુકડો એકનો બે નો થયો. પછી એમ બજારમાં ફેંકી દીધો. બજારમાં ફેંકો ને તો એ કૂતરો કહેવાય, એને એમ કે આ ખાવાનું છે. એ કૂતરાએ મોઢામાં લીધી, આમથી આમ ને આમથી આમ કરી અને એ મોઢામાંથી કાઢીને જતો રહ્યો. પછી જેણે એ ઉકળીનો ટુકડો ફેંક્યો તો ને એ ત્યાં ગયો ને તો એ ઉકળીના ટુકડામાં કૂતરાના બે દાંત ચોંટી ગયેલા હતા. હવે આટલી સરસ મજાની ઉકળી જો બનાવતા આવડતી હોય એટલે ભૂલી ન જવાય, એટલા માટે અભ્યાસ રાખવો પડે. આળા ફેરવવાનો અભ્યાસ રાખવો પડે, ભજન કરવાનો અભ્યાસ રાખવો પડે. કીર્તન તમે શીખ્યા હોય તો મહિને એકાદ વાર પાછું એને બોલવું પડે, નહીતર કઈ કડી પછી કઈ કડી આવે પણ યાદ રહે નહીં, બધું ભૂલાય જાય. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપણને સૌને સંદેશ આપીને કહ્યું છે, ભગવાન મંદિરમ સર્વે સાયં ગંતવ્યમન્વહં નામ સંકીર્તનમ કાર્ય તત્રોશ્ચે રાધિકાપતે. રોજ મારા ભક્તોએ સાયંકાળે ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જાવું. આવી ભલામણ ભગવાન કરી ગયા છે. કોને જવાનું કીધું છે? આપણને ક્યાં કીધું? મહારાજે એમાં એવું કીધું, મારા ભક્તો હોય એને આવવાનું છે. બાકી બધાને થોડું કીધું છે. એટલે રોજ જવાની ભલામણ એટલા માટે કરી કે અભ્યાસ જો રાખીએ ને તો બોલાય નહીં. ઘણો સમય ગયા પછી કાશીદાસભાઈને ભગવાનના સ્વરૂપને તો ભૂલી ગયા હતા, વર્ણિના વિશે. પછી પાછો સત્સંગ થયો, સત્સંગમાં આવ્યા, પણ સંતોના યોગથી સત્સંગ થયો. મહારાજના દર્શન ક્યારેય કરેલા નહીં. એક દિવસ સંબંધીઓની સાથે સંગ લઈને કાશીદાસભાઈ પગે ચાલતા ચાલતા ભગવાન સહજાનંદ સ્વામી લોહિયામાં બિરાજમાન હતા. ત્યાં લોહિયા બધા દર્શન કરવા માટે ગયા. હવે લોહિયામાં ભગવાને કયો ઉત્સવ કર્યો? શાકોત્સવ કર્યો. કેટલા દી કર્યો? 1 મહિના સુધી શાકોત્સવ કર્યો છે. રોજ રીંગણાનું શાક કર્યું છે. કે રોજ પવડાવજો તો ખરા. ગરમી ચડી જાય કે નહીં? રોજ રીંગણા હોય તો. પણ ભગવાન શ્રી હરિએ 1 મહિનો લોહિયામાં રોકાયા છે. લોહિયાના દરબાર સુરાકાચરનો ભાવ હતો કે આ જે રૂપિયા ચોર મૂકી ગયા છે એ પૂરા ન થઈ જાય તાવ ધીરો. એટલે મહારાજ 1 મહિનો રોકાયા. જેટલા ભક્તો આવે એના માટે શાક કરતા. અને પછી જ્યારે છેલ્લે જે ઉત્સવ કર્યો ને તે દિવસે 8 મણ રીંગણા અને 12 મણ ઘીનો વઘાર કરી અને એ શાકોત્સવ કરેલો. જે શાકોત્સવની વાત સંપ્રદાયના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. એની પહેલા પણ મહારાજે ગોંડલમાં શાકોત્સવ કર્યો હતો. લોહિયાનો શાકોત્સવ કર્યો એ પહેલા સૌથી પહેલો શાકોત્સવ તો ગોંડલમાં કર્યો. ગોંડલમાં અત્યારે જ્યાં બેઠક છે, ત્રિકોણીય છે ને, તેથી થોડા કાલો એટલે આ બાજુ નવી હોસ્પિટલ થઈ છે, નામ તો ભૂલી કૃષ્ણા હોસ્પિટલ ત્યાં થઈ છે. એ જગ્યા મંદિરની છે અને એની અંદર દરવાજામાં પ્રવેશ કરો એટલે આ બાજુ બેઠક છે, પ્રસાદીની બેઠક છે. મહારાજે ત્યાં શાકોત્સવ કરેલો છે. ત્યાં રોજ આરતી સેવા પૂજા થાય છે. ગોંડલ જાઓ ત્યારે દર્શન કરજો. તો પહેલા શાકોત્સવ સ્વામિનારાયણ ભગવાને ગોંડલમાં કરેલો. પણ ગોંડલનો શાકોત્સવ પ્રખ્યાત ન થયો. લોહિયાનો શાકોત્સવ છે
એ પ્રસિદ્ધ થઈ ગયો. તો મહારાજ લોહિયામાં શાકોત્સવ કરે છે. એ ઉત્સવમાં કાશીદાસભાઈ પોતાના સાથે સંગ લઈને અહીંયા આવ્યા અને એના મનમાં એવા વિચાર થયો કે ભગવાન કેવા હશે. અને ત્યાં પ્રવેશ કર્યો ને તો બરાબર ભગવાન શ્રી હરિ રસોડામાં હતા. ક્યાં? રસોડામાં રસોઈ જ્યાં બનાવતા હતા ને જ્યાં ચૂલો કાઢીને ત્યાં હતા. ભગવાનના હાથમાં તાવીતો હતો, ભગવાનને ધોતિયાનો કચોટો વાર્યો હતો, કેસને પણ આમે એક બાજુ હાડ છોડે નાખી અને કમરની સાથે વીંટીને બાંધી દીધો હતો. અને જ્યારે મસાલા આમ નાખે હળદર વાળા હાથ થાય એ હાથ મહારાજ ધોતીએ લૂછતા જતા હતા. અને ધોતિયું મહારાજનું હળદર વાળું પીળું પીળું થઈ ગયું હતું. આવા દર્શન સૌથી પહેલા કાશીદાસભાઈએ મહારાજના કર્યા. આવા દર્શન કર્યા એટલે એને એમ થયું કે આને ભગવાન કેમ કહેવાય. હું ત્યાંથી બોચાસરથી ચાલીને અહીંયા આવ્યો તો મારો આંટો નિષ્ફળ ગયો. આવા થોડા ભગવાન આ કરતા તો હું અહીંયા ન આવ્યો તો ઠીક. આ રીતે સંકલ્પ કરે અને થોડીક વાર થઈ ત્યાં મહારાજ તો હાથ લૂછીને સભા જ્યાં હતી ત્યાં સભામાં આવીને બિરાજમાન થયા. કાશીદાસભાઈ ને હવે થયું કે આવ્યા છીએ તો અહીંયા સભામાં આવીને બેસીએ, જોઈએ તો ખરા અહીંયા થાય છે શું. મહારાજ સભામાં આવીને બેઠા. સભા ભરાઈ ગઈ હતી. કાશીદાસભાઈ પણ આવીને સભામાં બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાન કાશીદાસનું નામ લઈ અને કહે કે કાશીદાસભાઈ અહીંયા આવો, અહીં મારી બાજુમાં બેસો. ભગવાન શ્રી હરિએ કાશીદાસને નજીક બેસાડ્યા અને પછી મહારાજે વાત કરવાની શરૂઆત કરી. વાત કરતા મહારાજ કે કોઈ માણસ ઘેરેથી પગે ચાલીને માર્ગમાં અનેક દુઃખ સહન કરી અને કાશીની યાત્રાએ જાય અને કાશીની યાત્રાએ ગયા પછી ત્યાં ગંગાજી આવ્યા જતા હોય ઈ ગંગાજીનું ઢોળાયેલું પાણી જોઈ અને તેમાં સ્નાન નો કરે, એ પાણી પીવે નહીં અને ખાલી પાછો ઘેર ચાલ્યો આવે તો એને કેવો જાણવો. મહારાજે કાશીદાસને ઉદ્દેશીને વાત કરી. આ સાંભળીને કાશીદાસભાઈના મનમાં એમ થયું કે આ તો મારા અંતરની વાત જાણી ગયા. માટે આ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત ભગવાન છે. મારો સંશય દૂર કરવા માટે મહારાજે સ્વામિનારાયણ ભગવાનને આ વાત કરી, દ્રષ્ટાંત આપીને મને સમજાવ્યો. જો એમને દર્શન કરીને વયો ગયો હોત ને તો મને ખ્યાલ આવત નહીં. તો સભામાં બેઠો, આટલી વાત સાંભળી અને મને સાચી ઓળખાણ થઈ. જો વાત ન સાંભળી હોત તો મોટો મૂર્ખ ગણાય. પછી તો કાશીદાસભાઈ એ લોહિયામાં એ દિવસ રહ્યા. શ્રીજી મહારાજ અને સંતોનો સમાગમ કર્યો, કથા વાર્તા સાંભળી અને પોતાને ઘેર ગયા. પોતાના પિતા વગેરે સર્વે સંબંધીને વાત કરીને એમ કહ્યું. આ જે ઘટના બની એ ઘટના પણ સંભળાવી અને કહ્યું કે શ્રીજી મહારાજ છે એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. આવો ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કાશીદાસભાઈએ પોતાના પિતાને પણ કરાવ્યો, સાથે રહેલા સત્સંગીઓને બધાને કરાવ્યો.
જે સજ્જન મનુષ્યો હંમેશા પોતાની સંપત્તિ અને સદગુણોના છૂટથી સદવ્યય કરી અને પોતાનું હિત થાય અને બીજાનું હિત થાય એ રીતે વાપરે છે. પ્રભુના સાચા ભક્તો પણ સાંસારિક જીવોને સાચું માર્ગદર્શન આપે છે. સર્વે દુઃખના મૂળ રૂપ માયિક જે બંધનો છે એ બંધનોને કેમ ટાળવા, કઈ રીતે ટળે એ પણ ખૂબ કાળજીપૂર્વક વિચારતા. અને કાશીદાસભાઈ છે એ પોતાની પાસે જે આવે એને આ વાત સમજાવતા, સત્સંગનો દ્રઢ મહિમા પણ એને કહેતા અને સત્સંગનો પ્રચાર કરવા માટે લાગી ગયા. ચટકી એકવાર લાગી જાય ને પછી ચટકી આજીવન ઉતરે. પહેલા તો એમ હતું કે આવા તો ભગવાન હોય નહીં, પણ જ્યારે મહારાજે પોતાના મનની વાત કહી દીધી ત્યારે અંતરમાં દ્રઢ ઠરાવ નક્કી થઈ ગયો કે ભગવાન એ પુરુષોત્તમ નારાયણ છે. પછી એને એમ થયું કે આ મારો ઘર ને ઘરનો વ્યવહાર ચાલે એ તો બરોબર છે, પણ મને જે ભગવાન ઓળખાયા છે એ ભગવાનની મારે બીજાને ઓળખાણ કરાવવી છે. પછી જે એના યોગમાં આવે, ગામના હોય પરગામના, જાણીતા અજાણ્યા, સગા સ્નેહી મિત્ર વગેરે જે મળે એને કાશીદાસભાઈ સત્સંગની વાતો કહેતા. આપણે કહીએ કે નથી કહેતા કે જો એ કોકના મનમાં એ તમારી કરેલી વાત અંતરમાં ઉતરી જાય અને એને જો સત્સંગનો ગુણ આવે અને ભગવાન સ્વામિનારાયણ, ભગવાન પુરુષોત્તમ નારાયણ છે આવી નિષ્ઠા જો એના હૃદયમાં થઈ જાય અને એ જીવનો ઉદ્ધાર થાય ને તો એક જીવને ભગવાનના માર્ગે વાળીએ એનું પુણ્ય એક બ્રહ્માંડ દાયરાનું છે. એક બ્રહ્માંડ કેવું મોટું છે, એ ડૂબી જતું હોય એને તારીએ અને એ બધા જીવને બચાવીએ અને જેટલું પુણ્ય થાય એટલું એક જીવને ભગવાનની વાતો કરીને, કથા કરીને, સત્સંગ કરીને ભગવાનને માર્ગે વાળીએ તો એક બ્રહ્માંડ તાયલાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે ભલામણ આ સત્સંગનો પ્રચાર થયો ને એ કઈ એમને એમ થયો નથી. ભગવાન તો કેટલીક જગ્યાએ જાય, છતાંય મહારાજ 29 વર્ષમાં એટલું બધું વિચરણ કર્યું કે આપણે 100 વર્ષ રહીએ તો એટલું વિચરણ ન કરી શકીએ. મહારાજને ત્યારે ચાલીને કે ઘોડે બેસીને જવાનું હતું, આપણે ફોરવ્હીલમાં કરીએ તો એટલું સત્સંગનું પ્રવર્તન કરાવી શકીએ નહીં, એટલા ઘરે જઈ શકીએ નહીં, એટલા સત્સંગીને સમજાવી શકીએ નહીં. એનાથી વિશેષ સ્વામિનારાયણ ભગવાને સંતો બનાવ્યા તો સંતોએ કેટલી જગ્યાએ જાય. પછી આ સત્સંગનો જે પ્રચાર અને પ્રસાર થયો છે એ બધો સત્સંગીઓના હરિભક્તોના માધ્યમે થયો છે. આપણને જે ભગવાનનું સ્વરૂપ ઓળખાણું છે એ ભગવાનને આપણે આપણા સગા સંબંધી, જાણતા અજાણતા જેને આપણો યોગ થાય, કોકની પાસે બાજુમાં બેસવાનું થાય ને તોય બે ભગવાનની સારી વાતો એની પાસે કરવી. ભાઈ તમારું કયું ગામ? તો કે મારું ફલાણું ગામ. એમ ભગવાનનું ભજન કરો છો, મંદિરે જાઓ છો, સત્સંગી છો, હવેલીએ જાઓ છો, શિવાલયે જાઓ છો, માતાજીના મંદિરે જાઓ છો, તમે ક્યાંય ન જાઓ. ક્યાંય નથી જાતા ને તો ક્યાંક જાતા. જ્યાં તમારું મન લાગે ત્યાં જાઓ. શિવાલયે જાઓ તો વાંધો નથી, માતાજીના મંદિરે જાઓ તો વાંધો નથી, વૈષ્ણવની હવેલીએ જાઓ તો વાંધો નથી, રામજી મંદિરે જાઓ તો વાંધો નથી, પણ ક્યાંક જાઓ એમ કરીને આપણે વાત કરીએ
અને પછી એમ કહેવાનું કે અમે તો જો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. સ્વામિનારાયણ ભગવાને આ લોકમાં પ્રગટ થઈ એ હજારો મનુષ્યોના કલ્યાણને માટે આટલા બધા મંદિરો બનાવ્યા, આટલા બધા સંતો બનાવ્યા, સત્સંગ, કથા, વાર્તા, ઉત્સવ, સમયના અખાડાઓ રોજ ચાલુ ને ચાલુ રહે છે. એનો લાભ અમને મળે છે. એ લાભને કારણે અમને અમારા જીવનમાં ખૂબ સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે. આવી વાત આપણા સંબંધીને કરવી જોઈએ. વેવાય સત્સંગી થાય તમને કઈ વાંધો નહીં. વેવાય સત્સંગી થાય તો તમને કઈ વાંધો એ કઈ ભાગ પડાવે? એ ભાગ નો પડાવે. અહીંયા જેની આવે તે લાડવા કરીને ખવડાવો. એ ભેગા બેહીને અક્ષરધામમાં જાઓ તો ન્યાય ભેગા બેહીને ભગવાનનું ભજન અને ભક્તિ થાય. પણ જો એને તમે સમજાવો તો પણ વેવાય કે કોઈ મહેમાન આવે ને એટલે એને મંદિરે ન લઈ આવે, એટલે સ્ટેશને ફરવા લઈ જાય. સ્ટેશને એને કોઈ ગાડી નહીં જોઈ હોય, અને એને ગાડી બતાવવા નહીં, એને ગાડીના બનાવનારા જે ભગવાન છે એ બનાવનારને બુદ્ધિ આપનારા જે પરમાત્મા છે, પરમાત્માના દર્શન કરવા લઈ જાઓ. અહીંયા લઈ આવો, એને ભગવાનના દર્શન કરાવો. હું પાંચી માળા પહેરું છું, તમે બેસો વળી, એમ કરીને આપણે આપણો નિયમ પૂરો કરી દેવાય. હોય તો આપણું નિયમ અધૂરું રહી જાય. એની વાતો ગપ્પા મારવામાં જ સમય પસાર કરી નાખીએ. અને ઈ જો વયા જવાના હોય, જાય 10:30 થઈ જાય તો હોવાનો ટાઈમ થઈ જાય. આપણે પાંચ માળાનો નિયમ હોય એ નિયમ એમને એમ રહી જાય. પછી એમ થાય કે આવ્યા એટલે મારું નિયમ રહી ગયું. અને એમ નહીં, જે સમયે જે કામ કરવાનું હોય એ સમયે એ કામ કરી લેવાય. એમાં ક્યાંય પાછી પાની કરાવે નહીં. અને તો જ આપણું કાર્ય થાય. નહીતર તો કેટલાય આવે, એક આવે, એક જાય તો બે આવે, બે જાય તો 5 આવશે. અને આપણે જે કરવાનું હોય એ કામ રહી જશે. ભગવાનની ઓળખાણ થયા પછી કાશીદાસભાઈએ જે સ્વરૂપની ઓળખાણ પોતાને થઈ છે એ સ્વરૂપ સગા સંબંધીને સમજાવવા લાગ્યા. એમણે વાતો કરીને ઘણા બધાને સત્સંગી કર્યા. ચરોતરના પાટીદારમાં 12 ગામ, પાટીદારના ચરોતરમાં 12 ગામ પાટીદારના કહેવાય. કચ્છમાં પાટીદારના લેવા પટેલના ગામ 24, કચ્છ 24 કહેવાય. એમ આ પાટીદારના 12 ગામ. બાકીમાં તો બધા પાટીદારો વસતા હોય, પણ 2-5 વસતા હોય. પણ સંપૂર્ણ પાટીદારોનું ગામ હોય તો એવા 12 ગામ. એ 12 ગામની અંદર કાશીદાસભાઈ ડમડીયું જોડાવીને ડમડીયું જોડાવીને જાતા. કોઈને ખબર નથી? ડમડીયું એટલે ગાડું જ છે, પણ આપણું ગાડું છે એને ઉપર ઢાંકેલું ન હોય. ઉપર જે એને બાફો કરેલો હોય ને એને ડમડીયું કહેવાય. અને ડમડીયામાં બળદ પણ જોડી શકાય એવી વ્યવસ્થા હતી, અને ડમડીયામાં ઘોડા પણ જોડી શકાય આવી વ્યવસ્થા ડમડીયામાં હોય. તો એ પોતાના ખર્ચે ડમડીયું લઈને બીજાને ત્યાં જાય. એ 2-5 જણાને ભેગા કરે, ભગવાનની વાતો કરે, વળી પાછા સાંજે ત્યાંથી આવે. અને આવી રીતે ગામડે જઈને સાધુ જેમ સત્સંગ કરાવે એમ એ બધાને સત્સંગ કરાવતા. એમ કહેતા, ભાઈઓ આજ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે.
માટે એને ભજી લેજો, નહીતર રહી જાશો. રામા અવતારમાં રહી ગયા, કૃષ્ણ અવતારમાં રહી ગયા. આવી રીતે જો આ સમયે ભગવાન પ્રગટ થયા છે અને ભજન નહીં કરો ને તો આ સમયે પણ રહી જાશો અને પછી ભવાટવીમાં ભટકવું પડશે. આવો ઉપદેશ સત્સંગ થતો હોય ને ત્યારે સત્સંગનો લાભ લઈ લેવાય. ક્યાંક ઉત્સવો થતા હોય તો એ ઉત્સવનો લાભ લઈ આવાય. પછી સમય ગયો જાય પછી કઈ ઉત્સવ રે નહીં. પછી તો આપણે ઘર ને આપણું જે કઈ છે એ રાબેતા મુજબનું જીવન છે. પણ સમય આવે ત્યારે એનો લાભ લઈને તો થાય. પહેલાના સમયમાં ગાડું લઈને ગોળ વેચવા આવતા. ગોળ વેચવા આવતા ગામના ચોકમાં એ ગાડું છોડે, પછી ગોળ વેચવાની જાહેરાત કરે. રૂપિયાનું, 2 રૂપિયાનું, 5 રૂપિયાનું જે કાંઈ હોય એ પહેલું લઈ જાય. હવે જાહેરાત થાય એટલે બધા બેટા પોતપોતાની રીતે જેની જરૂર એ પ્રમાણે 1, 2, 3 બેલા ગોળ લઈ જવા માટે. એક ભાઈ બજારમાં બેઠો હતો. એને કોકે કીધું કે ભાઈ ગોળ લેવો છે, ગોળનું ગાડું આવ્યું છે. ગોળ બહુ સારો છે, બહુ મીઠો ગોળ છે અને દેશી ગોળ છે. અત્યારે ઓલો કેવો કે ઓર્ગેનિક. હા, ઓર્ગેનિક નો ભાવ આવી ગયો છે. આ જગતમાં દવા વગર કઈ થતું નથી. પછી ભલે ઓર્ગેનિક માની અને લોકો એનો વેપાર કરતા હોય, પણ તો ગોળની જાહેરાત થઈ. જે આવી કહેતા જાય ભાઈ ગોળનું ગાડું એવું છે, ગોળ તારે લેવો હોય તો લઈ લેજે. પણ એ બીજું લઈને બીજો નીકળે તો બીજો કે એમ કરતા કરતા ગાડામાંથી ગોળ વેચાઈ ગયો. ગોળનો ગાડા વાળો ગાડું લઈને વયો ગયો અને પછી ઓલો આમ આગેરો બેઠો તો ત્યાંથી ઊભો થઈને આવ્યો. જ્યાં આવીને ચોકમાં જોવે તો ગાડું ન પડે. એટલે બાજુમાં દુકાન કે ઓટે કોક બેઠા છે એને પૂછ્યું કે ભાઈ ગોળનું ગાડું આવ્યું હતું ને? તો કે આવ્યું હતું ને, અહીંયા જ હતું. 2-4 કલાક અહીંયા ગાડું લઈને ભાઈ બેઠો ને રોકાણો. પછી તો કે ગોળ બધો વેચાઈ ગયો. એટલે ગાડું જોડી અને ગયો. કઈ બાજુ ગયો તો કે વડિયાના રસ્તે ગયો. ઈ વડિયાના રસ્તે ગયો એટલે રસ્તામાં ત્યારે માટીવાળા રસ્તા હતા એટલે ગાડાના પૈડાના ચીલા હોય ને, પછી ઈ ઊંધો પડી અને ચીલા ચાટવા માંડ્યો. હા, ઓલા કે તો વખાણ કર્યો ને કે ગોળ બહુ મીઠો, ગોળ બહુ મીઠો, ગોળ બહુ મીઠો. પછી ગાડાના પૈડાના ચીલા ચાટે તો એમાં કઈ ગોળ નો હોવા આવે. એમાં કઈ ગોળ નો હોવા આવે નહીં. માટે જે સમયે જે કામ કરવાનું હોય એ સમયે, સમય ન હોય છતાં પણ સમય કાઢીને આપણે લાભ લઈ લેવો જોઈએ. ગુરુજી રામકૃષ્ણ સ્વામી એમ કહેતા, હજી કે ઘણી વાર વાત નીકળે ને ત્યારે કે માવજીનું મંદિરના પાયા કાઢ્યા 60-70 વર્ષ પહેલા. ત્યારે એક ભાઈ આવ્યા. મારો તો જે કઈ કરવાનો તો હવે પોતપોતાની રીતે લખાવી દીધો. તો પછી ભાઈ આવ્યા એને કે મારે રૂપિયા આપવા છે, પણ આ મંદિરને ધજા ચડે તેથી આપવા છે. એ ધજા ચડે તેથી કઈ કેતી ચડે કેતી અત્યારે તારે આપવા હોય તો આપ, નકર તેરા તુજકો અર્પણ. ત્યારે કઈ જરૂર હશે નહીં. જ્યારે જરૂર હોય ત્યારે આપે. સમયે જે વસ્તુ થાય એનું જ આ જગતમાં નામ થાય છે. તો કાશીદાસભાઈ બધાને એમ કહેતા ભજન કરજો,
ભગવાનની ભજીને રાજીપો લઈ લેજો, નહીતર આ ભવાટવીમાં ભટકવું પડશે. આજે જો પ્રગટ પ્રભુને નહીં ઓળખો અને નહીં બચો તો રહી જશો. પછી લોક 84 માં ભટકીને હેરાન થઈ જશો તો પણ દુઃખનો અંત નહીં આવે. મારે તમારા ઉપર હેત છે એટલે તમને કહું છું. પ્રગટ પ્રભુ આજ હજારો જીવાત્માના કલ્યાણ કરી રહ્યા છે. એમના સાધુઓ પણ બોધપાઠ આપવા માટે ગામડે ગામડે ફરી રહ્યા છે. માટે તેમનો સમાગમ કરીને ખાતરી કરીને પ્રગટ પ્રભુનો આશ્રય કરી લો. આ પ્રમાણે કાશીદાસભાઈ વાતો કરી રહ્યા હતા. વાતો સાંભળીને પાટીદારો કહેતા, હા બાપા, તમે કહો છો એ બરાબર છે. આમ પોતાના રોટલા ખાઈને દમણિયું લઈને બળદો તથા સારા માણસોને રોકી અને ફરીને કાશીદાસભાઈએ એ 12 ગામની અંદર સત્સંગ કરાયો. કાશીદાસના હૃદયમાં શ્રીજી મહારાજના સર્વોપરીપણાનું જ્ઞાન હતું. ભગવાનની સ્વરૂપ નિષ્ઠાનું અતિશય બળ હતું. કોઈ પણ મંત્ર જંત્ર કામણ ઢુમણ એનાથી સહેજ પણ ડરતા નહીં. સદાને માટે નિર્ભય થઈ અને સત્સંગનો પ્રચાર કરતા હતા. ભક્તતા પૂર્વક ગામડાઓની અંદર સત્સંગ કરવા માટે જતા હતા. એમાં એક ગામમાં એક હરિદાસ નામે વૈરાગી રહેતો હતો. એટલા બધા ગામડામાં આ કાશીદાસે સત્સંગ કરાયો એટલે આ વૈરાગીને ગમ્યો નહીં. બીજું કાશીદાસનો સત્સંગ હોય તો બધા કાશીદાસને ત્યાં સત્સંગ સાંભળવા માટે જાય. નિર્વેશની લોકો થાય, સદાચારી જીવન જીવતા થાય, ઓકા બહાના બધું બંધ થઈ જાય. એટલે આ હરિદાસને આ ગમે નહીં. આમે ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળ્યું, ભગવાન સ્વામિનારાયણની વ્યવહારિકતા સાંભળી, ભગવાન સ્વામિનારાયણનો નિર્વેશની અને સદાચારી જીવન જીવવા માટેનો ઉપદેશ સાંભળ્યો તો તે દિવસથી ઈર્ષા તો સંપ્રદાય પ્રત્યે હતી. એમાં આ કાશીદાસ આજુબાજુના ગામડામાં વિચરણ કરીને સત્સંગ કરાવે એટલે ઈર્ષા વધારે દ્રઢ બની. હરિદાસ પણ જેવો તેવો નહોતો. એવો તો એને ઠાઠમાઠ હતો. એક ગામથી બીજે ગામ જ્યારે જાય ત્યારે 8 ગાડા હારે લઈને એનો સામાન ને રસાલો લઈ જાય. આવો વૈરાગી હતો. 8 ગાડા એની હારે સામાન લઈને ચાલે. આવો એનો ઠાઠમાઠ હતો. અને પોતે ઊંટ ઉપર ઘોડા ઉપર બેસી અને ગામો ગામે જાય. મોટી પોતાની ફોજ, મોટા પોતાના શિષ્યો આ બધાને લઈને જાય. પોતે મંત્ર તંત્ર મૂઠ ચોટ આ બધું જાણતો. એને કારણે બધાને ડરાવે કે તમે પાકા સીધા આપો, નહીતર ઊંટ નાખીને તમને ગાંડા કરી દઈશ. તમારું ધન અને સંપત્તિ નાશ કરાવી નાખીશ. તમારી દુકાનમાં વેપાર ચાલતો બંધ થઈ જશે. આમ ડરાવે. એકાદ પ્રકરણ કે એકાદ પરચો ક્યાંક કોકને બતાવ્યો હોય, એ વાતો પહેલાથી કાને આવી હોય, એમાં હરિદાસ ગામમાં આવે અને વાત કરે ત્યારે બધા બી જતા, એને હાથ જોડીને ઊભા રહેતા. એ જે કહેતો જે માગે એને આપી દેતો હતો. એમ કરતા કાશીદાસને હેરાન કરવા માટે એ હરિદાસને એમ કહ્યું કે આને હું વશ કરી લઉં તો એ સ્વામિનારાયણનો પ્રચાર કરતો બંધ થઈ જાય. એટલે કાશીદાસ ને ત્યાં બોચાસણ ગામમાં આવ્યો. કાશીદાસને બોલાવ્યો અને કહ્યું કે કાશીદાસ, આજે સ્વામિનારાયણનો પ્રચાર કરે છે, મૂકી દે. તું જો એને મૂકી દે તો હું તને મંત્રના પ્રયોગથી
બંધ કરાવી દઈશ, મારી નાખીશ, મૂકો બનાવી દઈશ, આવી બધી બીક બતાવવા લાગ્યો. ત્યારે કાશીદાસે સહેજ પણ ગભરાયા વગર હરિદાસને એમ કહ્યું કે હરિદાસ, તારે જે કરવું હોય એ કર, મારે કોઈ પ્રકારનો ભય નથી. ભગવાન સ્વામિનારાયણનો મેં આશ્રય કર્યો છે, તારા મંત્ર તંત્રથી મને કાંઈ થશે નહીં. પછી તો એકદમ ઉગ્ર બનેલો હરિદાસ મંત્રનો પ્રયોગ કરી અડદની મોઢો ભરીને નાખવા લાગ્યો, પણ કાશીદાસને કોઈ અસર થઈ નહીં. એટલે અત્યંત ક્રોધાયમાન થઈ અને પછી એને એમ થયું કે હવે છેલ્લી મારી પાસે જે શક્તિ છે, જે જીવલેણ શક્તિ છે, માણસનો જીવ લઈ લે એવી એનો પ્રયોગ કરું. એ છેલ્લામાં છેલ્લી જીવલેણ સાધનાનો પ્રહાર એના ઉપર કર્યો. મંત્ર બોલીને એ જોરદાર જટા દોડાવી અને એ દાણા ફેંકા. એ દાણામાંથી એક દેવી પ્રગટ થઈ. એ બાળકી જેવી દેવી એને કહ્યું કે જા આને મારી નાખ. ધીમે ધીમે કાશીદાસ સુધી ગઈ. કાશીદાસ પાસે જઈ એ બાળકીએ બે હાથ જોડી કાશીદાસને માથું ઝુકાવ્યું. આ દ્રશ્ય જોયું એટલે હરિદાસ ક્રોધે ભરાયો, હાકલવારી પ્રકૃતિ ચડાવીને કહ્યું કે જોઈ શું રહી છું, હાથ શું જોડે છે, એને મારી નાખ. એ મારી નાખ એવું કહેતાની સાથે એ કાશીદાસની સામે જ્યોતિએ યોગ માયાથી એ પાછી ફરી અને એવી આમ પવન વેગે ઉડે એમ ઉડી અને હરિદાસની સાથે અથડાણી. એ અથડાતાની સાથે એનું પ્રાણ પંખે ડૂબી. કાશીદાસ તો સ્વામિનારાયણ 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 ભજન કરતા એમને એમ બેસી રહ્યા. આ હરિદાસની સાથે જ્યારે એ માયા અથડાણી અને હરિદાસનું મૃત્યુ થયું, જેવું એનું મૃત્યુ થયું એવા એના જે કઈ શિષ્યો હતા એ બધા જ ભાગી ગયા. હરિદાસ તુરંત મરણ પામ્યો. ચેલા એના જે હતા એ બધા જ એને મૂકીને ભાગી ગયા. આવી રીતે કાશીદાસ સુરવીર થઈને રહેતા. આવું સત્સંગનું એને બળ હતું. સત્સંગનો પ્રતાપ એવો છે કે કોઈ ભૂત પ્રેત મંત્ર આ કોઈ આપણને ક્યાંય નડી શકે નહીં. પણ ભગવાનના સ્વરૂપની અચળ દ્રઢ નિષ્ઠા હોય તો થાય. મન હાલત ડોલક થતું હોય ને તો એને બધું નડે. માટે ભગવત સ્વરૂપની જે નિષ્ઠા છે એ નિષ્ઠા અડગ રાખવી જોઈએ. સમઢિયાળાના એક ભક્ત હતા ને, પેલા નાવમાં બેસીને એક ગામથી બીજે ગામ જવાનું હતું. એ નાવમાં બેસીને જ્યારે જવાનું હતું ત્યારે નાવમાં બેસીને વેપાર કરવા માટે જાય. એમાં એક કામણ ટુમણિયો એની સાથે બેઠેલો. ત્યાં હરિભગત તો નાવમાં બેસીને જાય, તિલક ચાંદલો કરેલો. એ તિલક ચાંદલો કરેલો તે પણ ભગવાનનું ભજન ભક્તિ અને માળા કરતા કરતા જાય. સ્વામિનારાયણ નામની ધૂન બોલતા બોલતા એ નાવમાં બેસીને જઈ રહ્યા હતા. નાવમાં બીજા ઘણા બધા નાવિકો પણ હતા. એમાં આ મૂઠ ચોટ વાળો જે હતો ને એ પણ સાથે. એને એમ થયું કે આ સ્વામિનારાયણનું ભજન કરે છે, સ્વામિનારાયણની ભક્તિ કરે છે, તો આ બરાબર કરતો નથી અને આપણને પરેશાન કરે છે. માટે હું એના ઉપર અડદની મુઠ્ઠી અભિમંત્રિત કરીને નાખું એટલે એની વાચા બંધ થઈ જાય. એ મંત્રની મુઠ્ઠી અડદની મુઠ્ઠી ભરી મંત્રનો જાપ કરી અને આ હરિભગત ઉપર
નાખી તોય એને કઈ થયું નહીં. તો ભજન કરતા રહ્યા, આંખો મીચીને ભગવાનનું ધ્યાનમાં મસ્ત બનીને ભજન કરી રહ્યા હતા. થોડીક વાર થાય એટલે બીજી વાર મંત્રો બનીને મોટી નાખી, કોઈ કાંઈ થયું નહીં. થોડી વાર થાય એટલે ત્રીજી વાર મોટી ભરીને નાખી. એમ કરતા કરતા 500-700 ગ્રામ અડદ છે એ મોટી ભરીને મંત્રનો જાપ કરીને નાખ્યા, પણ એને કઈ થયું નહીં. પછી થોડીક વાર થાય એટલે આ ભગત આંખો મીચી ધ્યાનમાં બેઠા તો એ ધ્યાનમાંથી જાગ્યા ને એટલે પોતાની આજુબાજુમાં ચારે બાજુ અડદ વેરાયેલા જોયા. સામે પેલો જે બેઠો હતો એ ક્રોધે ભરાયેલો હતો, એ પણ જોયું. એટલે બધી જે વાત હતી એ વાત પામી ગયા. એને એમ થયું કે આને આ અડદ મંત્રી નાખ્યા છે. એટલે આ સત્સંગી એ બધા અડદ હતા ને એ ભેગા કર્યા. એ ભેગા કરી અને પોટલી વાળી પોતાનો જે થેલો હતો ને એમાં મૂકી દીધા. ઉતરવાનું જે સ્થાન હતું, નાવ સામે કિનારે ગઈ એટલે બધા હોડીમાંથી ઉતરી ગયા. આ જેને મંત્રીને અડદ નાખ્યા હતા એને એમ થયું કે આ સ્વામિનારાયણનો ભગત છે, તીર્થ ચાંદલો કરીને આ અડદ એને ભેગા કર્યા, તેનું શું કરશે? હવે મારે એ જોવું છે કે આ અડદનું શું કરે છે. એ ધર્મશાળામાં ગયો. ધર્મશાળામાં ગયા પછી ઉતારો કર્યો અને લાંબી મુસાફરી કરીને આવ્યો તો એટલે થાક લાગ્યો તો અને ભૂખ લાગી હતી. એને થયું કે પહેલા રસોઈ બનાવી દઉં, રાંધી લઉં અને પછી ખાઈને હોઈ જાઉં, પછી કામ કરવા બીજે દિવસે જઈશ વેપાર કરવા માટે. એ ધર્મશાળામાં ચૂલો હતો, એ ચૂલો સળગાવ્યો. અડદની પોટલી જે બાંધી હતી એ પાણી લાવી પાત્રમાં નાખીને અડદને બાફવા માટે મૂક્યા. એ અડદ જ્યારે બફાઈ રહ્યા ત્યારે એમાં મીઠું ને મરચું નાખી અને હલાવી અને એ બાફેલા અડદ છે ને એ ભગત આરોગી ગયા. અને મનોમન ભગવાનને કહ્યું, પ્રભુ તમે બહુ દયાળુ છો. આ બે ચાર દિન રોકાવાનું હતું ને હાથ ઓળીએ તો એકાદ દિવસ એક ટાઈમ ઘટે એમ હતો તે મને વ્યવસ્થા તમે કરી દીધી, આ અડદ આપી દીધા તમે. જો એક ટાઈમ તો ટૂંકો થઈ ગયો. હવે મંત્રેલા અડદને રસોઈ બનાવીને ખાઈ જાય. આવા શૂરવીર ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો. કાશીદાસભાઈને પણ ખૂબ હેરાન કરવાના પ્રયાસો કર્યા, પણ કાશીદાસભાઈને કાંઈ અસર થઈ નહીં. કાશીદાસભાઈ છે ને એ તમાકુનો વેપાર કરતા. ચરોતરમાં તમાકુ થાય બહુ, વેપાર કરતા, ખાતા નહીં. એટલે આપણે વેપાર કરીએ એનો વાંધો નહીં, ખાવાની આને તકલીફ છે. એટલે તમાકુનો વેપાર કરતા. એટલે વેપાર કરવા માટે મોટા મોટા તાલુકા પ્લેસમાં જે શહેરો ગામડા હોય ત્યાં જતા હશે. એમ કરતા કરતા ક્યારેક ગરડા પણ તમાકુ વેચવા માટે આવે. તે તમાકુ આખો દિવસ વેપાર કરે, પછી સાંજે મંદિરે આવે, મંદિરે રોકાય, મહારાજના દર્શન કરે, કથા વાર્તા સત્સંગ કરે, સાધુનો સમાગમ કરે. સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈ પૂજા પાઠ કરી ભગવાનનું ભજન અને ભક્તિ કરે અને સમય થાય ત્યારે તમાકુ વેચવા પાછા જાય. તમાકુ વેચાઈ જાય ને તોય કાશીદાસભાઈ ઘેરે ન જાય. મહારાજ તો જાણતા હોય ને, તનકી જાણે મનકી જાણે ચીટકી ચોરી. 2-4 દિવસ થઈ જાય તમાકુ વેચાઈ ગયું હોય તો લોભ લાગે કે આ સત્સંગ ક્યારે મળે, આ ભગવાનના દર્શન ક્યારે થશે. અને કાશીદાસભાઈ ઘરે ન જાય એટલે સ્વામિનારાયણ ભગવાને એક દિવસ કહ્યું કે હવે તો તમે ઘરે જાઓ, તમાકુ નથી વેચાઈ ગઈ. મારે તમાકુ તો 4-5 દિવસથી વેચાઈ ગઈ છે, તો પછી ઘરે જવું નથી, ઘરે જાઓ. મહારાજ તમાકુ તો વેચાઈ ગઈ છે પણ હજી ઉઘરાણી બાકી છે એટલે થોડા વિલોક.
એમ મહારાજની પાસે પણ મહારાજનો લાભ મળે, દર્શનનો લાભ મળે એટલે આવી વાતો કરે, બાના કાઢે અને 2-4 દિવસ વધારે રોકાય અને સેવા સમાગમ કરતા. આપણે તો ક્યારે કથા પૂરી થાય ને ક્યારે ભાગીએ જલ્દી. અને તો કથા ચાલુ હોય ને ત્યાં સુધી બધા બેઠા હોય, કથા પૂરી થઈ જાય અને જે બોલાવે પછી આરતી સુધી તો ભાગ્ય જ હોય. મોટી કથાઓના આયોજન હોય એમ તો ઘણી બધી કથાઓ કરી, વર્ષોથી આ નિયમ છે. પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજી સ્વામી સુરતમાં ખાંડ બજારમાં કથા કરતા વર્ષો પહેલા સ્ટેશનની બાજુમાં ખાંડ બજારનું પોપડું હતું, મોટું જબરજસ્ત મોટો વિશાળ મંડપ નાખ્યો હોય. બપોર પછી અને રાત્રે ત્યાં કથા થાય તો કથા ચાલુ જ્યાં સુધી હોય ત્યાં સુધી આમ તમારી નજર પડે ને ત્યાં સુધી માણસો બેઠા હોય. સ્વામી જ્યાં કથાને છેલ્લે ઉકેલવા માંડે અને ધૂન જ્યાં બોલવાની શરૂઆત કરે તો પાછળ 80% મંડપ ખાલી થઈ ગયો, પછી કોઈ ન બેસે. સાચી વાત તો એ હોય કે છેક સુધી વક્તા આવે ત્યાર પહેલા આવીને બેસી જાઓ, વક્તા જાય પછી જાઓ. એ બેઠા હોય ત્યાં સુધી કોઈએ કથાના મંડપને છોડીને જવું જોઈએ નહીં. આ વાત આપણે કાશીદાસભાઈના જીવનમાંથી શીખવા જેવી છે. પોતે દર્શનના લોભે વેપાર કરવા એવા હોય, વેપાર થઈ ગયો હોય, તમાકુ વેચાઈ ગઈ હોય, પૈસા આવી ગયા હોય ને તો દર્શનના લોભે 2-5 દાડા રોકાય, મહારાજના દર્શન કરતા, સેવા સમાગમ કરતા. આવી સત્સંગમાં કાશીદાસભાઈને દ્રઢ પ્રીતિ હતી. એ હરિલીલા ગ્રંથમાં લખ્યું છે, વિહારીલાલજી મહારાજે કાશીદાસે વિચાર્યું કર્યું મારા સગાને પાવન, જાવું લઈ પ્રભુને તેને ઘેર, કરે દર્શન સૌરૂડી પેર, વેલમાં બેસાયા ઘનશ્યામ, પછી લઈ ગયા દાબોલ ગામ, સગાને કરાવ્યા દર્શન, વળી ત્યાંથી ગયા ગામન્યા. ભગવાન બોચાસણમાં આવ્યા હોય તો એ કાશીદાસભાઈના મનમાં એમ થાય, મને ભગવાનના દર્શન થયા, મને ભગવાનના સંતોના દર્શન થયા, મારું જીવન તો ધન્ય બન્યું, મારો અંતરાત્મા પ્રસન્ન બન્યો છે. મારા સગા સંબંધીને આ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવું એમ કરીને, એમ વિચારીને પોતાના સંબંધી બોચાસણની બાજુમાં દાવોલ ગામ છે, ગામમાં રહેતા હશે ત્યાં માણસને મોકલીને સમાચાર મોકલાવ્યા, સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે બોચાસણ આવ્યા છે, તો એ સ્વામિનારાયણ ભગવાનના તમને દર્શન થાય, તમારી ઘેરે એ ભગવાન પધરામણી કરે, તમારું આંગણું પાવન બને. એટલા માટે સંતોને અને સ્વામિનારાયણ ભગવાનને લઈ હું તમારે ગામમાં આવું છું. આવો સંદેશો મોકલાવીને મહારાજને સંતોને લઈ અને કાશીદાસભાઈ દાહોદ જતા.
તાવલથી પછી એ સગાને દર્શન કરાવી મારા સત્સંગની કથા વાર્તાની બે પાંચ વાતો એને કરે અને પછી ત્યાંથી બીજા અન્ય ગામ જાય. આવી રીતે પોતે અતિ મમત્વથી કાયમ સત્સંગ કરાવતા. એક વખત મહારાજ વડતાલ પધારેલા. સમયનો બહુ સારો થયો. 20 દાડા વયા ગયા. 20 દિવસ ગયા પછી બોચાસણથી કાશીદાસભાઈ વડતાલ આવ્યા. વડતાલ આવીને મહારાજને વંદન કરી દર્શન કરી પછી કહેવા લાગ્યા કે મહારાજ હમણાં તો ઘણા ટાઈમથી અહીંયા બોચાસણ પધારતા નથી અને બોચાસણ આવો ને. મહારાજ કે બોચાસણ અહીંયા નજીક છે. અમે 20 દિવસથી અહીંયા આવ્યા છીએ. 20 દિવસથી અહીંયા સમય એવો થાય છે. 20 દિવસમાં તમને અહીંયા ઉઠી આવવાનો ટાઈમ મળ્યો નહીં. આજ 20 દિવસે તમે આવ્યા અને હવે તમે મને એમ કહો છો કે મહારાજ બોચાસણ આવો. આમ કહીને મહારાજે કાશીદાસભાઈને ઠપકો દીધો. અમે આવડો મોટો સમય એવો કર્યો અને છતાંય તમે નજીક હતા છતાંય આવી શક્યા નહીં અને પાછા અમારો વાંક કાઢો કે તમે અમારે ત્યાં બોચાસણ આવતા નથી. એક બાજુના ગામના એક ગરીબ ભગત હતા. જ્યારે આવે ને 11:30 વાગે આવે એટલે એક વાર બે વાર 3-4 વાર આવે એટલે આપણે તો પછી એને ઓળખી લઈએ. આવે એટલે એવો ધોખો કરે, અરે સ્વામી કેટલા દિવસથી તમે મારા ગામમાં નથી આવ્યા, જ્યારે સવાર કરી નથી, સત્સંગ કરવા અમારા ગામમાં આવતા નથી, તમે અમારા ગામમાં આવો તો સત્સંગ થાય, ધન્ય ધન્ય થઈ જાય. આવી મોટી વાતો કરે. હું એને 1-2 વાર કીધું અને પછી મને ખબર પડી ગઈ આને શું કામ છે એ હું એક જાણું. બીજું કામ હોય પણ આવી મોટી નો કરે તો શું વાંધો? એમ કે સ્વામી ઓફિસ ને કામે આવ્યો હતો, મામલતદારે કીધું છે હરીભાઈ કે આવજે, મારે ઠાકોરજી જમાડવા છે, આપણે ક્યાં ના પડતા હોય. પણ તમે તો અમારે ત્યાં આવતા નથી, તમારા ગામમાં આવતા નથી, આવો ધોકો કરે. પછી 2-4 વાર એવું કીધું ને એક દિવસ મેં કીધું કે જુઓ ભાઈ, તમે તમારા ગામમાં આયોજન કરો, 5-25 જણાને ભેગા કરો અને કયો આ દિવસે સ્વામી તમારે સત્સંગ કરાવવા, કથા કરવા આવવાનું છે અને જો અમે ન આવીએ તો તમે કહેજો. એટલે તમે જાઓ અને 2-5-10 દિવસમાં જ્યારે તમને અનુકૂળતા આવે ત્યારે આયોજન કરીને પછી અમને તેડાવજો, કહેજો અમે આવશું કથા વાર્તા કરવા માટે, સત્સંગ કરાવવા માટે. અમે ટાઈમ છે અમારી પાસે, ફ્રી છીએ. પણ પછી તો એ ગયા જે આવે તો સારો બનાવો, જમીને વૈયા જાય, પછી કોઈ દી ધોકો કરે નહીં. એટલે ઘણાને ધોકો કરવાની ટેવ હોય પણ પોતાનો જે મેન સ્વાર્થ હોય એ સિદ્ધ કરવો એનો ઉદ્દેશ હોય. સ્વામિનારાયણ ભગવાન કે તમે નજીક હતા ને આવ્યા ને હવે અમારો વાંક કાઢો છો, બોચાસણ તમે આવતા નથી. એક કામ કરો, ભાતું બાંધી અને તમે અહીંયા આ જે સમય થયો એ સમયમાં જે આવ્યા ને એ બધાના દર્શન કરી આવો. અરે મહારાજ એ બધાના દર્શન કરવા હું ક્યાં જાઉં? કોઈ ભુજથી આવ્યા હોય, કોઈ બીજે ગામથી આવ્યા હોય, કોઈ ત્રીજે ગામથી આવ્યા હોય, હું કેટલીક જગ્યાએ દર્શન કરવા જાઉં, હું ક્યાંય જઈ ન શકું. ત્યારે મહારાજ કે ઉત્સવ અને સમય આવો થતા હોય ત્યારે દેશાંતરથી હરિભક્તો આવતા હોય અને એ દેશાંતરથી હરિભક્તો આવતા હોય એના દર્શન તમને અહીંયા બેઠા થાય. મહારાજ કે તમારા હૃદયમાં ભાવ તો બહુ હતો, ઘરડે આવતા ત્યારે તમાકુ વેચાઈ જતી તોય તમે રોકાતા અને સત્સંગ કથા વાર્તા કરતા. પણ તમે અહીંયા નજીકમાં સમય હતો તો સમયમાં પહોંચી શક્યા નહીં.
કાશીદાસે બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, સારું થયું તમે મારી ભૂલ ઓળખાવી. આપણી ભૂલ થાય ને ભૂલ કોક ઓળખાવે ને તો રાજી થવું જોઈએ. એની આમ કતરાતું હાલવું જોઈએ ને. એનાથી મને કેમ કહેવાય તો એના જીવનમાં કોઈ દિવસ સુધારો આવે નહીં. તમારે તમારા જીવનમાં સુધારો લાવવો છે તો કોઈ તમારી કરેલી ભૂલ બતાવે ત્યારે એ ભૂલનો સ્વીકાર કરીને ભૂલના ઓળખાવનારાને થેન્ક યુ કહેવું જોઈએ. અહીંયા કાશીદાસ ભાઈએ મહારાજને કહ્યું, મહારાજ તમે મારી ભૂલ ઓળખાવી, બહુ મોટી કૃપા મારા ઉપર કરી. હવે આવી ભૂલ ક્યારેય થશે નહીં. કાશીદાસભાઈ તમાકુનો વેપાર કરતા હતા. એ વેપારમાં એક પાર્ટનર હતો. સમય જતા પાર્ટનરની હારે થોડોક વ્યવહારમાં વાંધો પડ્યો. એ વાંધો પડ્યો એટલે કાશીદાસભાઈને ભાગના પૈસા દેવા પડે એમાં ઓલાએ આડું કર્યું. હવે એ થોડોક લાગવગ વાળો, થોડોક બોલતો માણસ. કાશીદાસભાઈ તો ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે, વેપાર કરે, પણ સજ્જનતાપૂર્વક શાંતિથી વેપાર કરે. એટલે આવી રીતે વાંધો પડ્યો એટલે ઓલાએ કોર્ટમાં કેસ કર્યો. હવે કેસ કર્યો એટલે કાશીદાસભાઈને પોલીસ આવીને લઈ ગઈ, જેલમાં પૂરી દીધા. કાશીદાસભાઈને નિયમ કે સ્નાન કરીને પૂજા કર્યા સિવાય અન્ન જળ મૂકવા મોઢામાં ન મૂકવા. એટલે કાશીદાસભાઈ તો હવારે સ્નાન ન થયું એટલે જમ્યા, બપોરે જમ્યા, બીજો દિવસ, ત્રીજો દિવસ, એમ કરતા 6 દિવસ વ્યતીત થઈ ગયા. જ્યાં સુધી ભગવાનનું પૂજન ન થાય, ભજન ન થાય, પૂજા ન થાય, ત્યાં સુધી જમવું નહીં. પોલીસ વાળાએ અધિકારીને એમ કહ્યું, ઓલા કાશીદાસને આપણે પકડીને લાવ્યા છીએ, પણ 6 દિવસથી એને અન્ન જળ લીધું નથી. અમે એને કહીએ છીએ તો કે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, હું સ્નાન કરી પૂજા કરીશ, પછી જ અન્ન જળ મોઢામાં મૂકીશ. એટલે એનો ઉપરી જે અધિકારી હતો એ અધિકારીએ એ પોલીસ વાળાને એમ કહ્યું કે એ કાશીદાસભાઈને સાથે તમે જાઓ નદીએ અને ખેડી નદીએ એને સ્નાન કરવા માટે લઈ જાઓ. એટલે સ્નાન કરી લે અને સ્નાન કર્યા પછી એને જે પૂજા પાઠ કરવાની હોય એ કરી લે. એટલે અન્નજળનો જે ત્યાગ કર્યો છે માતા પિતા તો થઈ જાય. દયા કરીને આ અધિકારીએ આવું કહ્યું એટલે પોલીસ વાળો સાથે ગયો અને ખેડી નદી જ્યાં હતી ત્યાં નદીએ સ્નાન કરવા માટે ગયા. હવે કાશીદાસભાઈને સ્નાન કરવું તો ઓલા પોલીસ વાળાને તો કઈ કરવું નહોતું. એ તો 2-4 અઠવાડિયે જ્યારે અનુકૂળતા હોય ત્યારે નાતા હોય. એ કાશીદાસભાઈ નાહવા માટે નદીમાં પડ્યા. નદીમાં પડ્યા પછી થોડાક આગળ ગયા, નદીમાં ડૂબકી લગાવી. ડૂબકી લગાવી ત્યાં બહાર નીકળ્યા ને તો અહીંયા ગઢડા ગેલા નદીમાં નીકળ્યા બહાર. કોઈને પૂછ્યું કે ભાઈ આ ગામ કયું? તો કે ગઢડા. આ નદી? તો કે ગેલો નદી. ઝટપટ બહાર નીકળ્યા. એ ભીના કપડે ગઢડા એવા દરબાર ગઢમાં ભગવાન સ્વામિનારાયણ જ્યાં બિરાજતા હતા ને ત્યાં. પણ આ સમય દરમિયાન કાશીદાસભાઈને પોલીસ પકડી ગયા. અહીંયા બહાર જ કઈક સમયો ગઢડામાં કરતા હશે. એટલે કાશીદાસભાઈના માતા પિતા એ સમયમાં દર્શન કરવા માટે આવેલા. એ કાનદાસભાઈને મહારાજે પૂછ્યું કે તમે કોણ આવ્યા છો? તો કે હું અને કાશીદાસની માં અને બીજા ગામના સભ્યો ને બધા આવ્યા છે. તો કે કાશીદાસ નથી આવ્યા? ના મહારાજ, આવ્યા નથી. કેમ?
પછી માંડીને વાત કરી કે આવી રીતે વેપારમાં આ થયું તે થયું, એટલે એ પોલીસે એને પકડી ગઈ છે, એ જેલમાં છે. આવી આફત આવી છે મહારાજ, આવી આફત આવી છે, આવી મહારાજને જ્યાં વાત કરે તો આ બાજુથી કાશીદાસભાઈ એ ભીના કપડે આવ્યા, મહારાજને દંડવત કરવા માંડ્યા. કાશીદાસભાઈને જોઈને એમના માતા પિતા ખૂબ રાજી થયા. પછી તો સમયનો લાભ લીધો, કાશીદાસભાઈને બીજા વસ્ત્રો આપ્યા અને બધો સમયમાં ખૂબ લાભ લીધો. એના માતા પિતા ઘરે ગયા, પણ કાશીદાસભાઈ ઘરે ગયા નહીં. મહારાજે પૂછ્યું કે કાશીદાસ, તમે કેમ રોકાણા છો, તમે કામ ઘરે નથી જતા? મહારાજ, મારા ઉપર પોલીસનો કેસ થયો છે, હું અહીંયાથી ઘરે જાઉં તો પોલીસ પકડી મને જેલમાં પૂરી દે, માટે મારે ઘરે જવું નથી. સ્વામિનારાયણ ભગવાન કે તમે ઘરે જાઓ, ભગવાન તમારી રક્ષા કરશે. એ મહારાજની આજ્ઞા માથે ચડાવી કાશીદાસભાઈ ઘરે ગયા. ઘરે ગયા અને એક દિવસ ગયો તો સામે વાળો જેને ફરિયાદ કરી હતી ને એને કોકે કીધું કાશીદાસ આવી ગયા. તો એને પોલીસ પાસે જઈને પાછું કહ્યું કે કાશીદાસ આવી ગયા છે, માટે તમે એને પકડી લો અને પાછા જેલમાં પૂરી દો. એ અધિકારીને સમાચાર મળ્યા એટલે કાશીદાસભાઈને અધિકારીએ બોલાવ્યા. તમે તો સ્નાન કરવા ગયા હતા, ત્યાંથી પછી અદ્રશ્ય થઈ ગયા, ડોંગી મારીને ભાગી ગયા, તો ક્યાં ગયા હતા? કાશીદાસભાઈએ સત્ય જે હકીકત હતી એ હકીકત કીધી. હું ક્યાંય ભાગી ગયો નહોતો, પણ મારા ભગવાને અહીંયા ખેડી નદીમાં મેં ડૂબકી મારી અને મને ગેલા નદીમાં ગરડા કાઢ્યો. અને જો ભાગી ગયો હોય, મારે ભાગી જ જવું હોય તો હું પાછો અહીંયા ગામમાં આવું નહીં. આ સનાતન સત્ય વાત છે. આવી વાત કરી એટલે અધિકારીએ મેન જે ઓફિસની ખેડા હતી, ખેડા વાત કરી. ખેડા અધિકારીએ કાશીદાસભાઈને બોલાવ્યા. કાશીદાસભાઈએ જે વાત હતી એ સત્ય હકીકત વાત કરી. ત્યારે ખેડામાં જે અધિકારી હતો એ અધિકારી પણ રાજી થયો. એને એમ કહ્યું કે આ ભગવાનનો ભક્ત છે, આ સાચો છે, આના વિરુદ્ધમાં જેને ફરિયાદ કરી છે એ માણસ ખોટો છે. એટલે કાશીદાસભાઈને કહ્યું કે ઓલાને બોલાવીને કહ્યું કે તમે જે આની પાસે લેણું માંગતા હતા એ લેણું માંડવડ કરવાનો હુકમ કરવામાં આવે છે. આમાં તમારું કપટ નજરે પડે છે. કાશીદાસભાઈ નિર્દોષ છે. હવે પછી કાશીદાસભાઈને ક્યારેય તમે હેરાન કરશો નહીં, અને જો કાશીદાસને હેરાન કરશો તો અમે પકડીને તમને જેલમાં પૂરી દેશું. પછી ગમે એટલા જામીન આપશો તોય જેલમાંથી અમે તમને છોડશું નહીં. અને તમારા પૈસા લેણા જે કાશીદાસ પાસે હતા એ કાશીદાસ તો ખેડી નદીમાં ડૂબી મરી ગયો. આ કાશીદાસ નવા અવતારે આવેલો છે. આવો ઠપકો આપ્યો. એ પ્રપંચીનો કેસ હતો, એને કાઢી નાખવામાં આવ્યો. આવી રીતે ભગવાન સહજાનંદ સ્વામી પોતાના ભક્તોની રક્ષા કરે છે. છેલ્લી કાશીદાસભાઈના જીવનની એક ઘટના. એક દિવસ કાશીદાસભાઈનું જે ઘર હતું, હવેલી હતી, એ હવેલી સળગી. એ હવેલી જ્યારે સળગી ત્યારે આજુબાજુના જે માણસો હતા એ બધા કોઈ ઘડા અને ડોલ ને જે કાંઈ એ સમયના વાસણો હશે એ વાસણો પાણીના ભરી અને એ હવેલીને ઠારવા માટે, ઓલવવા માટે આવ્યા. બધા પાણીની છાલકો મારવા માંડ્યા. પણ એ પાણી આમ છાલક મારવા જાય ને, આમ ઊંચે જ્યાં જોવે ત્યાં સંતોની લાઈન દેખાય અને સંતો પોતાના તુંબડા લઈ અને કાશીદાસનું સળગતું જે ઘર હતું એ ઘરમાં જળ રેડી રહ્યા હોય
અને કાશીદાસના સળગતા ઘરને ઠારી રહ્યા હોય આવું દ્રશ્ય આ બધાની નજરે પડ્યું અને થોડો સમય ગયો એટલે ઘર તો હલવાઈ ગયું પણ આખા ગામમાં